ગુડ મોર્નિંગ, કેમ છો? અત્યારે વાગી ગયા છે 8 અને અમે લોકો ઉઠી પણ ગયા અને આજે લાઇટ પણ વહી ગઈ, તો જો ગરમી પણ બહુ જ થાય છે. તો બસ જો હવે આપણે ઉઠી ગયા છીએ તો બ્રશ ને બધું કરી લઈએ. અત્યારે વાગ્યા છે 10 અને આપણે ઘરનું બધું કામ કરી લીધું છે. ફળિયાનું પણ બધું કામ કરી લીધું ને અંદરનું પણ બધું કામ કરી લીધું, કેમ કે 2 દિવસથી આપણું ઘર બંધ હતું તો થોડુંક ધૂળ પણ થઈ ગઈ હતી, તો આપણે બધું કામ કરી લીધું છે. અને બસ જો આરવભાઈ પણ સૂતા છે, આરવભાઈ સૂતા હતા, આપણે બધું કામ કરી લીધું. અને બસ જો હવે આપણે ચા બનાવ્યો છે અત્યારે, તો કેમ કે નાસ્તો કરવાની કાંઈ ઈચ્છા નથી, કેમ કે લાઇટે નથી ને એમ જ લાગે કે કંઈક પાણીને એવું બધું પીધા કરીએ. અને બસ જો હવે ચા આપણે મૂક્યો છે, તો બસ ચા પી લઈએ, પછી આરવભાઈ ઉઠે પછી આપણે જોઈએ કે શું એને નાસ્તો કરવો. અહીંયા આપણે બને છે ચા અને અહીંયા થાય છે દૂધ ગરમ. તો હવે બસ જો ચા બની જાય પછી આપણે ચા પી લઈએ. ચાલો બધા આવી જાઓ જમવા. મિક્સ સબ્જી છે અને રોટી છે ને છાશ છે, તો આવી જાઓ બધા જમવા. અત્યારે જો આજે લાઇટ નથી, 2 વાગે છે એટલે લાઇટ આવશે, તો અમે લોકો જો અહીંયા જમવા બેઠા છીએ મસ્ત બારોબાર ફરિયામાં. મજા આવે છે, પવન પણ બહુ સરસ આવે છે. અત્યારે વાગી ગયા છે 4 અને લાઇટ પણ 1:30 વાગે આવી ગઈ હતી. પછી હું ને આરવ 2 સૂઈ ગયા હતા અને મમ્મી પપ્પા વેરાવળ રોકાણા છે, એ હજી બુધવારે સાંજે આવશે. અને બસ જો તો ઉઠ્યા અને મશીન ચાલુ કર્યું ને બસ જો અત્યારે હવે આપણે ચા બનાવીએ છીએ. અને બસ જો ચા બનાવી, ચા પી અને બસ નાહી ધોઈને હવે ફ્રી થઈ જાય. અમારે આરવભાઈએ જો નાહી લીધું છે મસ્ત. શું કે હારું નાહી લીધું ભાઈ? સરસ. ચલો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા. આરવભાઈએ પણ નાહી લીધું અને બસ જો હવે કંઈ કામ નથી, પણ આરવના 2-3 વિડીયોઝ છે એ આપણે બનાવી લઈએ હવે. અત્યારે વાગી ગયા છે 6:45 અને આરવના 2-3 વિડીયોઝ જે બનાવવાના હતા એ પણ આપણે બનાવી લીધા છે. અને આરવના ડેડી જો હમણાં શોપ પરથી ઘરે આવ્યા, તો બસ જો આરવભાઈની ડિમાન્ડ છે કે એને આટો મારવા જવું છે, તો ચલો હવે એને આટો મરાવી દઈએ. જો આરવભાઈ અહીંયા રમે છે. આમાં જાય 5 મિનિટ હો. અમે લોકો બહાર જો આટો મારવા નીકળી ગયા છે અને વાતાવરણ જો એવું લાગે કે વરસાદના હમણાં આવે એવું લાગે વાતાવરણ. અમે લોકો જો આટો મારવા નીકળી ગયા છે આરવને લઈને. પવન પણ બહુ ફાઇન મસ્ત આવે છે. અને બસ જો અહીંયા પહોંચ્યા તો ફાટક બંધ છે, તો થોડીક વાર ઊભા. જો અમે લોકો આટો મારવા નીકળ્યા ને ફાટક બંધ હતું ને ટ્રેન જો જાય છે. શું કે આરવભાઈ, મજા આવે છે આટો મારવાની? હા. અમે લોકો આટો મારી અને આવ્યા છે મમ્મીના ઘરે. અને પપ્પા પણ હતા તો બાર ઓટલા ઉપર બેઠા હતા અને મસ્ત પવન આવતો હતો અને કલાક જેવું બેઠા, વાતો કરી. મજા આવે ક્યારેક આમ. ક્યારેક પપ્પા અહીંયા જ રહે છે, મમ્મી પપ્પા ગામમાં જ છે, પણ આમ ડેઈલી જોતા હોય પણ આમ વાત કે એવું બધું ન થતું હોય, તો ક્યારેક જો આવી રીતના મળીએ. અમે આવ્યા જ પપ્પાય હતા, તો પછી ઓટા ઉપર બેઠા હતા તો વાત કરી 1 કલાક જેવું. અને પછી અંદર આવ્યા ઘરમાં ને જો હવે 8 વાગ્યા ને ઘડીક વાર બેસું, અડધી કલાક જેવું, ને પછી આપણે જાશું આપણા ઘરે. અત્યારે આપણું રાતનું જમવાનું છે, આપણે ઢોસા ખાવા આવ્યા છે. તો આ મસાલાવાળો ઢોસો છે અમારા માટે, ને આરવ માટે મંગાવ્યું છે આપણે પેપર. શું કે આરવ, ઢોસો ખાવો હતો ને તારે? હે? તો સારું, ચલો તો હવે આપણે ઢોસા ખાઈ લઈએ. જો અમારા આરવભાઈનો છે પ્લેન ઢોસો. તો હવે જો આરવભાઈ
ક્યારના કહેતા હતા 1 કલાકથી ઢોસો ખાવો તો છે ફાઇનલી એને ઢોસો ખવડાવવા લઈ આવ્યા છે. તો હવે જોઈએ છે કે ઈ કેટલો ઢોસો ખાય છે. ફિનિશ કરવાનું છો તારે કરી લઈશ ને. જો અમે લોકો ઢોસા ખાઈને ઘરે પણ આવી ગયા અને બસ જો અત્યારે હવે પાછું જવાનું છે આપણે, કેમ કે આ આલ્બમ દેવા જવાનું છે પાછું. તો અમિત જાય છે આલ્બમ દેવા, તો અમે લોકો પણ જોઈને યારે જઈએ છીએ. આટો પણ મરાઈ જાય ને અમારા આલ્બમ પણ દેવાય છે. તો ચાલો હવે અમે જાય આલ્બમ દેવા. જો અમે જાય છે આલ્બમ દેવા. આરવ લઈ લીધો છે આલ્બમ. તો સારું ચલો હવે આપણે નીકળવું આરવ? હા તો સારું ચલો આલ્બમ દઈ આવીએ. અમે લોકો જો વડોદર પહોંચી ગયા. મજા આવે છે ભાઈ. આજ તો બહુ આટામાં રહી ગયા. કારું હે મજા આવી ને? ચલો તો આપણે આલ્બમ દઈને ઘરે આવી ગયા છે. આજ તો પહેલાં જો આટો મારવા ગયા, પછી ત્યાંથી આવ્યા મમ્મીના ઘરે ગયા. મમ્મીના ઘરેથી આરવને ઢોસા ખાવા હતા તો અમે ત્યાં ગયા. પછી ત્યાંથી અમે આવ્યા ને તો અમિતને ફોન આવ્યો આલ્બમ દેવા જવાનો હતો. તો પછી મમ્મીની લોકો વેરાવળ છે, તમે બે એકલા જ હતા, હું ને આરવ. પછી અમે પણ અમિત સાથે વયા ગયા ગોડોદર સુધી આલ્બમ દેવા. તો બસ જો અત્યારે આપણે આલ્બમ દઈને ઘરે આવ્યા છે અને ઘરે આવીને આપણી યુટ્યુબ ચેનલ ખોલી છે. તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે કિસ્સુ આરુ કી દુનિયા. તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ જો અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે રાતના, ને અહીંયા આપણો બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું આરો ભાઈ? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. ગુડ નાઇટ. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ.